સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા કંઠવા ગામ નજીકથી કીમ નદીમાં આવેલા પૂરના પાણી ઓસરી ગયા છે, પરંતુ ચોથા દિવસે પણ નદીએ વેરેલો વિનાશ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। પૂરના ધસમસતા પ્રવાહને કારણે કંઠવા ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય કેનાલ ધોવાઈ ગઈ છે। પૂરના પાણી કેનાલ પરથી ઓવરટોપિંગ થતાં મુખ્ય કેનાલમાં 25 મીટર જેટલું મોટું ગાબડું પડી ગયું છે। આ ઉપરાંત કંઠવા ગામની સીમમાં આવેલા ખેતરાવ રસ્તાઓ અને નાના પુલ પણ પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે। કેનાલનું મોટા પાયે ધોવાણ થતાં જ કોસંબા સિંચાઈ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। જોકે કેનાલ નજીકના વિસ્તારમાં ભારે કાદવ અને કીચડ હોવાને કારણે સમારકામ માટેના વાહનો ત્યાં સુધી પહોંચી શકતા નથી, જેને કારણે સમારકામની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે। ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર કહેવાય, જે આપણે તડકેશ્વર થી જે કાકરાપા રાઈટ બેંક મેઇન કેનાલ છે એની 153 આડી પરથી નીકળે છે અને આપણે આશરે 24 કિલોમીટરની ચેઇનેજ છે। આપણે હમણાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં કીમમાં પૂર આવ્યું હતું, ત્યારે આપણે કેનાલમાં ઓવરટોપિંગ થઈને કીમ નદીનું પાણી ઘૂસી ગયું હતું, જેના લીધે આપણે કેનાલમાં ભયજનક સ્થિતિ ઉપર કેનાલમાં પાણી આવ્યું હતું। તો એના પગલે આપણે અહીંયા સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કીમ નદી આમ તો સામાન્ય રીતે 12 મહિનામાં 8 મહિના પોતાના અસ્તિત્વ માટે લડતી હોય છે, પણ ચોમાસામાં આ કીમ નદી જીવન બની જાય છે। અને કીમ નદી જીવન બને છે ત્યારે કીમ નદીની અંદર પૂર આવે છે અને પૂર આવ્યા પછી કીમ નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળતું હોય છે। અને કીમ નદી હાલમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ બાદ જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે અને કીમ નદી છે તે માંગરોળ તાલુકાના ગામોમાંથી પસાર થઈ છે જોખમી રીતે, પરંતુ જે રીતે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા તો તહેસ નહેસ કરી નાખ્યું હતું, પરંતુ હવે પછી કીમ નદીના પાણી ઓસરી ગયા છે અને જમીન પર તેના દ્રશ્ય છે એ કંઈક આવા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર લો લેવલ કેનાલને અડીને બનાવેલા જે લો લેવલ જે પુલ છે તે તૂટી ગયા છે, ધરાશાયી થઈ ગયા છે। અને ખાસ કરીને ગામ સાથે લોકોને કેનાલ સાથે જોડવા માટેના પુલ હોય છે, કાંઠે, જેથી કરીને ગામજનો જઈ શકતા હોય છે, પોતાના ખેતરે જઈ શકતા હોય છે। ગામડામાં ખેતર જવા સુધીના જે રસ્તા છે એ રસ્તા પણ ધોવાઈ ગયા છે અને સૌથી વધુ નુકસાન પાકોને થયું છે, ખેતીમાં થયું છે। સિંચાઈ વિભાગને સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર જે ઉકાઈ જમણા કાંઠાની જે મુખ્ય કેનાલ છે એ ધોવાઈ ગઈ છે। મોટું નુકસાન થયું છે, 20 થી 25 મીટરનું મસ્ત મોટું ગાબડું પડ્યું છે અને તેને નજીકમાં જ જે રીતે લો લેવલ બ્રિજ છે તે પણ બંને તરફનો ધોવાઈ ગયો છે। માટી પુરાણ જે કરવામાં આવ્યું હતું તે પણ ધોવાઈ ગયું છે। આ દ્રશ્ય છે કંઠવા ગામની સીમના, અને કંઠવા ગામની સીમમાં જે કેનાલ છે તેની બિલકુલ બાજુના આ દ્રશ્ય છે, જ્યાં જુઓ ત્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા અને પાણી ફરી વળવાના કારણે ભારે નુકસાન થયું છે। કીમ નદીએ રીતસર તારાજી સર્જી છે, કારણ કે ગામને ખેતીના પાકને નુકસાન છે, સિંચાઈ વિભાગની કેનાલોમાં નુકસાન છે અને ખાસ તો જે ખેતરો સુધી જવાના જે રસ્તા છે એ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે। કંઠવા ગામ છે તે કીમ નદીના કિનારે આવેલું ગામ છે અને ખાસ કરીને આ વિસ્તારમાં માંગરોળ અને ઓલપાડ તાલુકાના જે ગામડા હતા તે ખૂબ પૂર જેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે। હાલ કીમ નદી શાંત થઈ ગઈ છે, પરંતુ કીમ નદી શાંત થયા પછીના જે દ્રશ્ય છે તે ચોંકાવનારા છે। કાકરાપર જમણા કાંઠાની જે મુખ્ય કેનાલ છે, સૌથી વધુ કેનાલને નુકસાન થયું છે, કેનાલનું ધોવાણ થયું છે। માંગરોળ તાલુકાના કંઠવા ગામની સીમમાં આ જે કેનાલ છે તે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ કેનાલ છે, પરંતુ જે રીતે કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને કીમ નદીનો અત્યંત તેજ પ્રવાહે ધોવાણ કરી નાખ્યું છે। કંઠવા ગામની સીમમાં મસ્ત મોટું કેનાલમાં ગાબડું પડી ગયું છે, કારણ કે વાલિયા તાલુકાના ટુણા તરફથી જે કીમ નદીનો પ્રવાહ છે તે માંગરોળ તાલુકાના ગામોમાં ફરી વળ્યા હતા, પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જે ખેતરો છે તેમાંથી સીધું પાણી કેનાલની ઉપરથી ઓવરટેપિંગ થઈ ગઈ હતી, કારણ કે ઉકાઈ જમણા કાંઠાની કેનાલ હાલ પૂરતી બંધ હતી,
પરંતુ જે રીતે પૂરના પાણી આવ્યા છે, કેનાલની ઉપરથી પાણી ગયા હતા, જે કેનાલ આપ જોઈ રહ્યા છો એ કેનાલની ઉપરથી પાણી ગયા હતા અને કેનાલનું જે રીતનું ધોવાણ થયું છે, મસ્ત મોટું ગાબડું પડી ગયું છે અને કીમ નદીનો જે પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે જે દિશામાંથી કીમ નદીના પાણી આવ્યા છે તેની હાલત તમે જોઈ લો. આ કંઠવા ગામની સીમ છે અને કંઠવા ગામની સીમમાંથી શેરડીના ખેતરોમાંથી આ કીમ નદીનું પાણી 10 મસ્તા પ્રવાહ છે એ કેનાલની ઉપર થઈને, એટલે કે જે કેનાલમાં પાણી નહોતું પરંતુ આ પૂરના કારણે કીમ નદીનું પાણી આ કેનાલની ઉપરથી પસાર થયું હતું. ખબર પણ ના પડે કે સુરત જિલ્લાની સૌથી મોટી કેનાલ અહીંથી પસાર થાય છે. એ રીતે કીમ નદીના પાણી છે તે કેનાલની ઉપરથી ઓવરટેપિંગ રીતે વહ્યું હતું, પરંતુ કીમ નદી શાંત થઈ છે, વરસાદે વિરામ લીધો છે અને હવે પછીના જે દ્રશ્ય છે તે ખરેખર ચોંકાવનારા છે. ગામડાઓમાં ખૂબ નુકસાન થયા છે અને સિંચાઈ વિભાગ કહેવાય છે કે 12 હાંધે ને 13 તૂટે એવા ઘાટ સિંચાઈ વિભાગના થયા છે. મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આ કેનાલમાં જે નુકસાન થયું છે, મસ્ત મોટા ગાબડાના કારણે આ કેનાલને રિપેર કરવા માટે ઘણો સમય લાગશે, કારણ કે મસ્ત મોટું ગાબડું પડી ગયું છે અને હાલ સિંચાઈ વિભાગ જે કોસંબા ડિવિઝનના અધિકારીઓ છે તે સ્થળની મુલાકાત લીધી છે, પરંતુ કેનાલ પર જે કાદવ કિચડના કારણે કેનાલની રિપેરિંગની કામ કરવી હોય પણ કાદવ કિચડના કારણે વાહનો ના આવી શકે, એના કારણે અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. પરંતુ એક તરફ માથા પર વરસાદ છે અને બીજી તરફ કેનાલ ફરતે કાદવ કિચડના કારણે ત્યાં આગળ મટીરિયલ લઈને પહોંચવું કઈ રીતે, એ પણ એક સવાલ છે. પરંતુ કીમ નદીનો કહેર છે એ સિંચાઈ વિભાગની અને ખેડૂતો માટે જીવાદોરી કહેવાથી એ કેનાલને ધોઈ નાખી છે. ખૂબ નુકસાન થયું છે અને કંઠવા ગામની સીમમાં મસ્ત મોટું ગાબડું પડી જતા હવે સિંચાઈ વિભાગના અધિકારીઓની ચિંતા વધી છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.